મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી ખાતે છે મિત્રો પ્રવેશ વર્ષ 2024-25 માટે છે મિત્રો 10 પાસ પછી એડમિશનની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે। વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ ધોરણ 10 પાસ પછી કૃષિ યુનિવર્સિટીની અંદર પ્રવેશ પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની। વાત કરીએ ધોરણ 10 પાસ પછી રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં પોલિટેકનિકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમ માટે છે ઓનલાઈન જે કહેવાય ને પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25 માટે છે ગુજરાત રાજ્યની જે આણંદ, જુનાગઢ, નવસારી, સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા બરાબર તમામ યુનિવર્સિટી ખાતે છે ચાલતા ડિપ્લોમા કક્ષાના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ જે પાત્રતા ધરાવતા ધોરણ 10ની અંદર જે લોકો પાસ થયેલા છે એના માટે છે વર્ષ 2024-25 દરમિયાન છે પ્રથમ વર્ષની અંદર ડિપ્લોમા પ્રવેશ મેળવવા માટે છે ઓનલાઈન અરજીઓ છે ભરવાની રહેશે મિત્રો। એ વિશેષ વેબસાઇટ પણ બતાવેલી છે જેની અંદર મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો 200 રૂપિયા રહેશે અરજીપત્રક માટે। ઓનલાઈન અરજી છે તારીખ 16/5/2024 થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે મિત્રો 13/6/2024 સુધી છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો। હવે વાત કરીએ એમાં પ્રવેશ માટે છે ઓનલાઈન જ તમારે ફોર્મ ભરવાના રહેશે। અહીંયા વેબસાઇટ છે બતાવેલી છે ખાસ કરીને જે અલગ અલગ વેબસાઇટ છે પોલિટેકનિકની વેબસાઇટ છે અલગ અલગ યુનિવર્સિટી ખાતે પણ છે તમે માહિતી મેળવી શકો છો। જેની અંદર મિત્રો કયા કયા અભ્યાસક્રમો છે તો કે કૃષિ ડિપ્લોમા છે, બાગાયતી ડિપ્લોમા છે, કૃષિ એન્જિનિયરિંગ ડિપ્લોમા છે બરાબર, એગ્રીકલ્ચર પ્રોસેસિંગ ડિપ્લોમા છે અને ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન ડિપ્લોમા અને ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા એટલા જે અલગ અલગ કોર્સની અંદર છે એડમિશન મેળવી શકો છો। ડિપ્લોમા અભ્યાસક્રમની માહિતી પુસ્તિકા છે તમને અહીંયા વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ ઉપરથી માહિતી મળી જશે। એની વેબસાઇટ બીજી પણ છે અલગ અલગ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો। ઉમેદવારોએ છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી પ્રમાણપત્રની વાત કરીએ તો એમાં 7, 12, 8 દાખલા છે એ ફરજિયાત જોડવાના રહેશે મિત્રો। જમીન માલિકી જોડેનો સંબંધ છે સ્પષ્ટ ન થતો હોય તે કિસ્સાની અંદર છે બે વચ્ચેનો સંબંધ દર્શાવતું પેઢીનામું રજૂ કરવાનું રહેશે। એટલે ખાસ કરીને 7, 12, 8, 12ની અંદર છે મિત્રો જો નામ છે જે જમીન માલિક સાથે સંબંધ ન દર્શાવતો હોય બરાબર સ્પષ્ટ ન થતો હોય તો એ બે વચ્ચેનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે। ધોરણ 10 પાસ માર્કશીટમાં આવેલા જે કહેવાય ને કે અટક સાથે 7, 12, 8ની અંદર દર્શાવવામાં અટક છે એ ફેરફાર ન હોવી જોઈએ। દિવ્યાંગજન ઉમેદવાર માટે છે પ્રમાણપત્ર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ અપલોડ કરવાનું રહેશે। ઉમેદવાર છે મોક રાઉન્ડ પછી એક જ વાર છે ચોઇસ ફિલિંગ બદલી શકશે। ઉમેદવાર છે ઓનલાઈન પ્રવેશ મેળવ્યા બાદ છે ઓનલાઈન ફી ભરવાની રહેશે। ઉમેદવારો ઓનલાઈન પ્રવેશ મેળવ્યા બાદ છે આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો માત્ર ઓનલાઈન જ ફી ભરવાની છે અને વધારે માહિતી માટે ખાસ તમે આ વેબસાઇટ અહીં આપેલી છે એનો સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો।